સોનગઢ તાલુકા પંચાયત પર ભાજપનું ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી। આ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાં 9 પર ભાજપ અને 9 પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો। સાદડુન તાલુકા પંચાયત સીટ પરથી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર દિનેશ ગામિત ગેરહાજર રહેતા ભાજપે સત્તા હાંસલ કરી। સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે દિનેશ રેનિયાભાઈ ગામિત રહેવાથી કરવંદા, જ્યારે ઉપપ્રમુખ તરીકે લીલાબેન પ્રવીણભાઈ હીરાવાડી ચૂંટાઈ આવ્યા હતા। આઝાદી બાદ પહેલી વખત સોનગઢ તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીની સત્તા આવતા પ્રમુખ અને ઉપપ્રમુખે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવાની ખાતરી આપી હતી। જ્યારે નવા બનેલા ઉકાઈ તાલુકામાં પ્રથમ વખત કોંગ્રેસે સત્તા હાજર કરી કીનાબેન ગામિત તથા ઉપપ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીના ભાવનાબેન ચૂંટાઈ આવ્યા હતા। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જનસમર્થન આપવા બદલ તાપી જિલ્લાના તમામ ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું। તાપી જિલ્લાની અંદર વાલોડ તાલુકો, ડોલવણ તાલુકો, સોનગઢ તાલુકો, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે આજે વરણી થઈ છે। ત્યારે આજનો દિવસ અમારા માટે ઐતિહાસિક છે અને વિશેષ વાત કે સોનગઢ તાલુકામાં પ્રથમવાર આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બેસે છે। ત્યારે આજના દિવસે આ તાલુકાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખરેખર ખૂબ જ આનંદનો પ્રસંગ છે। ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ગત એપ્રિલ 2026માં યોજાયેલી ચૂંટણી પછી સોનગઢ તાલુકા પંચાયતની આજે મળેલી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રથમ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેનો વિજય થયો છે અને બંને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ છે અને પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ છે એ અહીંયાથી જીતી લીધું છે। અમારા સભ્યશ્રી દિનેશભાઈએ સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને અમારા બેન નીલાબેને સોનગઢ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસને હરાવીને આ પદ છે એ